બાપુ હું તમને એમ કહું કે આપણે પરદેશ જાય ને તો ઇંગ્લિશ બોલતા આવડવું જોઈએ. તો તમને ઇંગ્લિશ બોલતા આવડે છે? અમને ઇંગ્લિશ આવડે. પાકું ગોલજો ફટાફટ બોલી નાખ. હાલ્યો બોલો તઈ. ઇંગ્લિશ 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 બાપુ કેવું પણ હો, તમારી તો નામના ત્યાં થઈ ગઈ છે બાપુ. બાપુ અમે તો ફોરેનમાં બહુ ફર્યા છે. અમને ઇંગ્લિશ ફટાફટ આવડે. બાપુ બીજી એ વાત કહું કે ઇંગ્લિશ બોલે કાંઈ ન હાલે, તમને લખતા ને વાંચતા બે આવડવું જોઈએ. અમને છે ને લખતા આવડે, વાંચતા ન આવડે. તો બાપુ તમારા સુવર્ણ હાથથી સુવર્ણ અક્ષરથી આમાં કાંઈક લખી દ્યો. ઇંગ્લિશમાં લખું. હા લખી દ્યો. જો લખું લખું લ્યો. જો હા લ્યો બાપા જુઓ આ લખ્યું એમણે. એ બાપુ આમાં તો મને કઈ વાંચતા નથી આવડતું. મને લાગે તમને જ વાંચતા આવડશે. વાંચી દ્યો. તને કીધું જ ખરું, મને લખતા આવડે, વાંચતા નથી આવડતું. હા લ્યો. બાપુ આ તમારા નામની પાછળ સિંહ કેમ લાગે છે? એ તો અમે દરબારું સુરવીર કહેવાય ને, સિંહ જેવા, એટલે અમારા નામની પાછળ સિંહ લાગે. બાપુ ઓલો રગલો કઈ જુદી વાત કરતો હતો. રબડો હું કહેતો હતો?